નમસ્કાર મિત્રો, આજના આ ખાસ અને ઇન્ટરેસ્ટિંગ સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનની એક બહુ જ રોમાંચક દુનિયામાં જવાના છીએ. શું તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બધા રાસાયણિક તત્વોના નામ પાછળનું ખરેખર રહસ્ય શું છે? મતલબ, હાઇડ્રોજનને H શા માટે કહેવાય છે અને સોનાને Au કેમ? તો ચાલો આજે ધોરણ 9ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓને એકદમ સિમ્પલ અને મજેદાર રીતે સમજીએ. તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા ટોપિક્સ કવર કરવાના છીએ. સૌથી પહેલાં આપણે જોઈશું નામકરણનો પ્રાચીન ઇતિહાસ. પછી વાત કરીશું IUPAC નામની એક બહુ જ અગત્યની આંતરરાષ્ટ્રીય સંસ્થા વિશે. ત્યારબાદ સંજ્ઞા લખવાના મુખ્ય નિયમો જાણીશું અને છેલ્લે જોઈશું લેટિન ભાષાના કેટલાક એવા વિશિષ્ટ નામો જે ઘણીવાર આપણને કન્ફ્યુઝ કરતા હોય છે. ચાલો જરાય સમય બગાડ્યા વગર આપણા પહેલા ટોપિક પર જઈએ, જે છે નામકરણનો પ્રાચીન ઇતિહાસ. વિચારો, જ્યારે આ રસાયણો અને તત્વો નવા શોધાતા હતા ત્યારે નામ કેવી રીતે અપાતા હશે? એ સમયનો ઇતિહાસ ખરેખર બહુ જ કન્ફ્યુઝિંગ અને કોઈપણ જાતના નિયમ વગરનો હતો. પહેલાના જમાનામાં કોઈ ચોક્કસ સાયન્ટિફિક રૂલ્સ જ નહોતા યાર. તત્વ જ્યાંથી મળી આવે બસ એ જગ્યાના નામ પરથી એનું નામ પાડી દેવામાં આવતું. ઉદાહરણ તરીકે કોપર એટલે કે તાંબુ, તે સૌથી પહેલાં સાયપ્રસ નામની જગ્યાએથી મળ્યું હતું, તો બસ એ જગ્યા પરથી એનું નામ પડી ગયું કોપર. એવી જ રીતે કેટલાક તત્વોના નામ તો એમના રંગ પરથી આપી દેવાતા, જેમ કે સોનું એટલે કે ગોલ્ડ. આ નામ એક અંગ્રેજી શબ્દ પરથી આવ્યું છે જેનો અર્થ જ થાય છે પીળો. હવે તમે જ વિચારો આ પદ્ધતિ કેટલી મનસ્વી હતી. આના કારણે આખી દુનિયાના વૈજ્ઞાનિકો વચ્ચે ભારે ગેરસમજ થવા લાગી. હવે આ ગેરસમજ અને મૂંઝવણને કાયમ માટે દૂર કરવા કોઈ એવા સંગઠનની જરૂર હતી જે આખી દુનિયાને એક જ તાતણે બાંધી શકે. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે આપણા બીજા ટોપિકની, એટલે કે IUPAC નામની આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંસ્થાની. IUPACનું પૂરું નામ ખાસ યાદ રાખજો: ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી. આ એક એવી ગ્લોબલ સંસ્થા છે જે તત્વોના નામો, સંજ્ઞાઓ અને એકમોને સત્તાવાર રીતે મંજૂરી આપે છે. આને સમજવું બહુ જ સિમ્પલ છે. જેમ ક્રિકેટની રમતમાં બધા રૂલ્સ બનાવવા અને કંટ્રોલ કરવા માટે ICC છે ને, બરાબર એવી જ રીતે કેમિસ્ટ્રીની દુનિયાના રૂલ્સ માટે આ IUPAC છે. આ સંસ્થા એ વાતનું ધ્યાન રાખે છે કે આખી દુનિયામાં એક જ તત્વની એક જ સમાન સંજ્ઞા વપરાય. હવે જ્યારે મેનેજમેન્ટ માટે આટલી મોટી ઇન્ટરનેશનલ સંસ્થા છે, તો ચોક્કસ એમણે અમુક કડક નિયમો પણ બનાવ્યા જ હશે, બરાબર ને? તો ચાલો આપણા ત્રીજા વિભાગમાં જોઈએ સંજ્ઞા લખવાના એ મુખ્ય નિયમો, જે જાણવા તમારા માટે બહુ જ જરૂરી છે. કેમિસ્ટ્રીના બેસિક્સ માટે આ રૂલ્સ તમારા ફિંગરટિપ્સ પર હોવા જોઈએ. IUPACના રૂલ્સ મુજબ મોટાભાગે તત્વના અંગ્રેજી નામમાંથી જ એની સંજ્ઞા બને છે, જેમાં એક અથવા બે લેટર્સનો ઉપયોગ થાય છે. સૌથી મોટો અને અગત્યનો નિયમ એ છે કે તત્વનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ જ હોવો જોઈએ, જેમ કે હાઇડ્રોજન માટે કેપિટલ H. બીજો નિયમ એવો છે કે જો સંજ્ઞામાં બીજો અક્ષર પણ લેવામાં આવે તો તે હંમેશા સ્મોલ લેટરમાં જ હોવો જોઈએ. અને હા, ક્યારેક એવું પણ બને કે અંગ્રેજી નામના પહેલા અક્ષરની સાથે એના પછી આવતો કોઈ વચ્ચેનો અક્ષર જોડવામાં આવે, જેમ કે ક્લોરીન માટે C અને L ભેગા મળીને Cl અને ઝિંક માટે Z અને N ભેગા મળીને Zn. છે ને એકદમ સિમ્પલ? પણ ઊભા રહો, આ સ્લાઇડ બહુ જ ધ્યાનથી જોજો. અહીં જ મોટાભાગે ભૂલ થતી હોય છે. ડાબી બાજુ આપણે સાચી રીત લખી છે અને જમણી બાજુ ખોટી રીત. એલ્યુમિનિયમ માટે કેપિટલ A અને સ્મોલ l એટલે કે AL લખવું એકદમ સાચું છે. પણ જો તમે ઉતાવળમાં બંને કેપિટલ AL લખી દીધું તો તમારો માર્ક ગયો સમજો. એ જ રીતે કોબાલ્ટ માટે CO સાચું છે, પણ જો બંને મોટા અક્ષર CO લખી નાખ્યા ને તો એ કોબાલ્ટ નહીં પણ કાર્બન મોનોક્સાઇડ નામનો એક ખતરનાક ગેસ બની જાય છે. એટલે જ એક્ઝામમાં આ કેપિટલ અને સ્મોલ લેટરવાળી ભૂલ ક્યારેય ના કરતા. હવે આટલું સમજ્યા પછી તમને થશે કે શું બધા જ તત્વોના નામ અંગ્રેજીવાળા રૂલથી જ ચાલે છે? ના જી, વિજ્ઞાન છે એટલે અપવાદો તો રહેવાના જ. આપણા ચોથા વિભાગમાં આપણે એવા કેટલાક તત્વો જોઈશું જેમની સંજ્ઞાઓ અંગ્રેજી પરથી નહીં પણ સીધી લેટિન ભાષા પરથી આવેલી છે. આ ટેબલ જુઓ, તમારા ઘણા બધા કન્ફ્યુઝન અહીં દૂર થઈ જશે. આપણે લોખંડને ઇંગ્લિશમાં આયરન કહીએ છીએ, બરાબર? તો એની સંજ્ઞા આઈ કેમ નથી? કારણ કે એનું ઓરિજિનલ લેટિન નામ ફેરમ છે અને એમાંથી એની સંજ્ઞા બની છે Fe. એ જ રીતે સોડિયમનું લેટિન નામ નેટ્રિયમ છે, એટલે એની સંજ્ઞા Na થઈ ગઈ. અને પોટેશિયમનું લેટિન નામ કેલિયમ હોવાથી એને આપણે K તરીકે લખીએ છીએ.
આના પરથી ખબર પડે છે કે દરેક તત્વ પાસે પોતાની એક ફિક્સ આઇડેન્ટિટી છે જે એના ઇન્ટરનેશનલ પાસપોર્ટ જેવી છે જે ક્યારેય નથી બદલાતી. હવે જરા કલ્પના તો કરો, જો IUPACના રૂલ્સ અને આ ફિક્સ સિમ્બોલ્સ ના હોત તો શું થાત? આખી દુનિયાના વૈજ્ઞાનિકો એકબીજા સાથે પોતાના રિસર્ચ વિશે વાત જ કેવી રીતે કરી શકત? જાપાનનો સાયન્ટિસ્ટ સોડિયમને કંઈક અલગ જ કહેતો હોત અને ઇન્ડિયામાં આપણે કંઈક બીજું જ નામ બોલતા હોત. આ યુનિવર્સલ સંજ્ઞાઓ વિના તો વિજ્ઞાનનો વિકાસ જ અટકી ગયો હોત. એટલે જ આ આંતરરાષ્ટ્રીય સિસ્ટમે આપણા સૌનું કામ કેટલું સરળ અને સચોટ બનાવી દીધું છે. તો મિત્રો, આજના આ સેશનમાં જોડાવા બદલ અને આ અગત્યના કન્સેપ્ટ્સને આટલી શાંતિથી સમજવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જતા એક મજેદાર વાત યાદ રાખજો. આજે સાંજે જ્યારે જમવામાં મીઠું નાખો ને ત્યારે ચોક્કસ યાદ કરજો કે તમે એમાં ખરેખર નેટ્રિયમ એટલે કે એને ઉમેરી રહ્યા છો. જો તમને આ સેશન ઇન્ટરેસ્ટિંગ અને હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને અત્યારે જ લાઇક કરો, તમારા ક્લાસમેટ સાથે શેર કરો અને હા, આપણી આ ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણે ફરી મળીશું આવા જ એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી શીખતા રહો અને વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયાને એક્સપ્લોર કરતા રહો.